પાછો વગર વગર વગર. હેલો ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અમે અહીંથી નીકળી ગયા છે પરશુરામ ધામથી આગળ વધવા માટે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. પિન્ટુ પિન્ટુ ડોગી ની આવી ગયું ને કેટલી ખતરનાક. એને તો દીકત નહીં લાગે અમને. વલસાડ 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 છે, વલસાડ થી. પિન્ટુ 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 ઉટકી લીધો ને યુગભાઈ નો. યુગભાઈ કેવો લાગે? ભાઈ છે મારો. ભાઈ છે કે ગાઈસ આહસ की ભાઈ છે. બહુ ક્યુટ લાગે, મને બહુ ગમે, પણ થોડું બીક પણ લાગે એનાથી. દ્વારકાની પદયાત્રામાં અમે ઘણું એવું અંતર કાપી નાખ્યું છે અને રસ્તામાં જે લોકોને અમને પ્રેમ મળ્યો એને અમે કઈ શબ્દમાં એનું વર્ણન કરી નહીં શકું. બરાબર ને મીનભાઈ? બાકી આજે અમારો 10મો દિવસ છે અને ચાલતા છે. અત્યારે ચોટીલા સુધી પહોંચવાનો પ્લાનિંગ છે. જોઈએ કેટલું કપાય. ગાઈસ દ્વારકાનું બોર્ડ પાછું દેખાયું છે. આજે દ્વારકાનું બોર્ડ દેખાઈને અમને ખુશી થઈ. દ્વારકાનું બોર્ડ દ્વારકાનું બોર્ડ દેખાઈને રાહ જોઈએ. ડે 10 ને દ્વારકાનું બોર્ડ આજે અમને દેખાયું ફાઇનલી ગાઈસ. સેકન્ડ ટાઈમ. પેલા તો 380 કિલોમીટર, આ છે 280 કિલોમીટર. ગાઈસ તમે વિચારતા હા આજે 10મો દિવસ થઈ ગયો અને 10મા દિવસ સુધી એ લોકોને બપોરના સમયનો બ્લોગ કેમ નહીં નાખે? પણ ગાઈસ અહીંયા બપોરના તડકો એટલો કે ફોન ગરમ થઈ જાય, અમને ખીચવાઈ પડે. વોર્નિંગ આપે ફોન મૂક ને તો પછી લોચા પડી જાય એમ. એટલે બરાબર ને? आईने बस चलते चलो मंजिल ज्यादा दूर नहीं है. बस 270 किलोमीटर. बस खाली बस 270 किलोमीटर. पासा वगैरह वगैरह वगैरह. जामनगर हाईवे पर राजकोट वाला हाईवे पर પવન ચક્કી પાંખો મોટી મોટી. આ હાઈવે પર આવો તો ખાવાનું મળશે નહીં, ઓનલી પાણી સીડીને રસ, પાણી સીડીને રસ. કોઈ પણ હોટલમાં ખાવાનું મુશ્કેલ છે મળવાનું. બધાને ભૂખ લાગી છે તો હોટલ મળતી નથી. પણ આગળ ક્યારના હોટલ તટ અમે એક આગળ એક હોટલ દેખાડે છે, હોટલ મોમાઈ. જોઈએ ત્યાં શું મળે. દેખાતી છે એવી કેટલી હોટલ આવી છે પરમેનન્ટલી બંધ થઈ ગયેલી છે, ચાલતી નહીં. આ હોટલ જોઈએ એમાં ખાવાનું મળી જાય તો સારી વાત. તો આજુ આગળ અમારી વોક કરવી પડશે. આઈસ ચાલતા ચાલતા અમારા પગ તો પથ્થર બની ગયેલા છે. દુખતા નહીં પણ હવે ભૂખ લાગી છે, હોટલ નથી આવતી. આજે સવારે 7:30 વાગ્યાથી લઈને અમે અત્યારે બપોરના 2:10 થી લગભગ અમે 30 કિલોમીટર ઉપર અમે કાપી નાખ્યું. બોલો, ચાલ્યા જ કરતા છે આજે તો. અને ગાઈસ રસ્તામાં એક ખેતર છે, આનું ખેતર છે. બોલો, કમેન્ટ કરજો. યુગ તને ખબર છે આનું ખેતર? કમેન્ટ કરજો તમને ખબર. 2:45 થઈ છે ગાઈસ. ફાઇનલી અમે પહોંચ્યા છે હોટલ મોમાઈ, હોટલ ચોટીલાવાળા, હોટલ મોમાઈ ચોટીલાવાળા. અમે જમીએ, થોડો આરામ કરીએ અને પછી અહીંયાથી આગળ વધીએ. યુગ બાકી ચાલવાની કેવી મજા આવી? ફૂલ મોજ બ્રો. એક આજે સવારથી જે બપોર લગીનમાં 30 કિલોમીટર કાપ્યું ને કાલે સવારથી રાતના 9 વાગે લગીનમાં 30 કિલોમીટર કાપ્યો. બોલો, આજે પગ અમારા પથ્થર થઈ ગયેલા છે, જરાક બી રૂકતા નહીં, કઈ થતું નથી. પણ ભૂખ લાગી છે, ખાવાનું નહીં મળતું હતું, બીજું કઈ નહીં. ફાઇનલી ગાઈસ અમને મળી ગઈ છે હોટલ મોમાઈ ચોટીલાવાળા.
यहाँ हमने भरपूर भोजन मिल रहे हैं, हमें आगे बढ़ने के लिए थोड़ा बहुत खाना पड़ेगा एनर्जी लेने के लिए। गाइस रસ્તામાં અમે થાકી ગયા એટલે ચાય નાસ્તો કરવા ઉભા આપણે ચાય નાસ્તો કરવા તૈયાર કરીશ કાઠિયાવાડી હોટલ શુદ્ધ શાકાહારી થાળ અને અહીંયા અમને કોણ દેખાયું ખબર દ્વારકાધીશના દર્શન કરી ગયા। ભાઈઓ દ્વારકાધીશના રસ્તે જઈલા છે અને હરી આપણું કાળું ક્યાં લઈ જાય એ કોઈને ના ખબર અને એટલે જ તો કહેવાય છે ને કે હરી તું કાળું મારું ક્યાં લઈ જાય કાંઈ ના જાણું એ જન્મ જન્મ ના ઘોડિયા બાળદિયા ઉમરને ના ગામ જાણું મને ચિંતા નહીં આવડે ક્યાંય ના જાણું હરી તું ગારું મારું ક્યાં લઈ જાય ક્યાં લઈ જાય મને નહીં ખબર મારું ગાડું ક્યાં લઈ જાય જ્યાં લઈ જાય ત્યાં અને સહી ભાઈ, સલામત લઈ જાય બસ એટલું જ્યારે બીજું કઈ નહીં સોનુભાઈ બાપાની તો નહીં મળલો બીજું ભજન સોનુભાઈ બાપાની તો નહીં મળલો બીજું ભજન પણ એના માટે મેં કહી શકું એ બાળપણના ભેરું નો રે સંગાત મારી અણજારી જિંદગીમાં બન્યો મોદી ગરબાત એ અમે મનના ચોખા માળા રયરી કોદલથી દૂર મનના ચોખા માળા રયરી કોદલથી દૂર તું 24 કેરેટ હોનું મારો ભાઈ બન કોહિનૂર ઓહો ભાઈ અવાજ તો ખરાબ છે પણ રાખતો નહીં જ છોડીએ હું કે ભાઈ હાજી વાત ને ભાઈ બીજું ભજન આપણે ગાય કયું છે બોલો આપણે ભજનનો ભંડાર છે બોલો તમને જે આવડે તે પહેલા કોઈ આવડે છે બોલો બોલું તો આવડે મને એક જ આવડે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે એ સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એ સુદામાનો સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એ ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એ યશોદાનો લાલ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે તો મિત્રો અવાજ ખરાબ છે પણ મિત્રો ભજન ગાઈ ગાઈને ચાલવાનું અને એમ ચાલવાનું જમીન આસમાનનો ફરક પડી જાય ભજન ગાતા ગાતા ચાલે તો કેટલું અંદર ક્યારે કપાઈ જાય ખબર બી નહીં પડે આવું જ તો કરે હું એમાં હું સત્સંગી માણસ હોય તે કેવું કહે ખબર જીતે બિલકડી મરતે બિલકડી મેં કીધું નહીં ક્યાં આમાં સત્સંગી ઉમેર્યું એને હા એ સત્સંગી લોકો હોય હા. જીતે બિલકડી મરતે બિલકડી એક તમાશા લકડી કા પણ ક્યાં જીવન ક્યાં મરણ કબીરા ખેલ રચાયા લકડી કા પણ આજના કલયુગના માણસ કેવું કહે ખબર જેને મોહ અને કામને બહુ લગાવો ને એવું કહે ખબર જીતે ભી લડકી મરતે ભી લડકી એક તમાશા લડકી કા એ ક્યાં જીવન ક્યાં મરણ કબીરા ખેલ રચાયા લડકી કા જીતે ભી લડકી મરતે ભી લડકી એક તમાશા લડકી કા જ્યારે તમને ખબર પડશે ને કે આ બધું મોહ માયાથી દૂર રહીને કેટલા સફળ થવાય ત્યારે તમે બહુ દૂર થઈ બહુ દૂર એટલે કે આ મોહ માયામાં બહુ ત્યારે બહુ દૂર રહીને દ્વારકા જ પહોંચાવો હવે બી જરાક ફસાયેલા કહું છું
મારું માનો તો ઠીક, ના માનો તો બી ઠીક. એમ કહેવાય ઠાકર કરે ઠીક. એમ નહીં, પણ ઠાકર કરે ઠીક, પણ એમ કહેવાય ને કે માનો તો ગંગા માહું, ના માનો તો બહેતા પાણી. એટલે અમે અમારું સાચું માનો તો સાચું, ના માનો તો ખોટું. અમે તો અમારા જે મનમાંથી આવ્યું હતું એ કીધું. બાકી ઠાકર કરે એ ઠીક. બોલો જય જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. આજનો વ્લોગ અહીંયા સમાપ્ત નહીં કરીએ. નહીં, ચોથા બહુ સમાપ્ત બાકી છે. કરવાના. હવે હજી બહુ મારું- બાકી છે. તમને લાગતું હતું ને કે હાર્દિકભાઈ ખાલી લોગ જ બનાવે એમ? એવું ના મળે. હવે તમને બધું પ્રવચન ચાલુ કરો ને, ભજન બી ગાઈએ, પ્રવચન બી આપીએ. આ તો સંન્યાસી બની જાય તો સારું એમ થયો. 4-5 કલાકના ભજન ક્યાં કલાક ને ખબર ન પડે. 12 વાગવા આવ્યા છે અને વલસાડથી દ્વારકાનો સફર હજુ પણ ચાલુ છે. આજનો ડે છે 10 અને દિવસ પણ પૂરો થઈ ચાલ્યો, પણ હજુ અમારો સફર ચાલુ જ છે. હજુ અમારાથી ક્યાં સુધી જવાય એ તમે બ્લોગમાં જોડાઈ રહ્યો, આગળ તમને બતાવું. બાકી ઘણું એવું ચાલી આવ્યા છે. 70 કિલોમીટર આસપાસ રસ્તામાં ખૂબ સારા એવા આજે અનુભવ પહેલો કર્યા. દિવસ કે અમે આટલા કિલોમીટર હા, કાઢ્યા. પહેલો દિવસ કે 70 કિલોમીટર અમે કાપ્યો. 11:45 થઈ છે અમારો. અમે ઘણી કોશિશ કરી પણ અમે 5 કિલોમીટર પહેલા અમારે રોકાઈ જવા પડે. રાતના વાગ્યા છે 2 અને અમે પહોંચી ગયા છે એક ઠાકરધણી હોટલ છે. ઠાકરધણી એ હોટલ પાસે પહોંચી ગયા છે અને ફાઇનલી ગાઈસ અહીંયા અમે કદાચ સ્ટે કરી શકીએ, એમને પૂછી શકીએ કે અમે સવાર સુધી રોકાઈ શકીએ. પૂછવામાં શું જાય છે, પૂછી લેવાનું. અને થોડું ઘણું અહીંયા જમશું અને પછી સવાર સુધી આરામ કરશું અને પછી અહીંથી આગળ વધશું. બાકી ઠાકરધણી હોટલ, શુદ્ધ ગુજરાતી. હોટલના માલિકને પૂછી જોઈએ. મેં પૂછી લીધું છે, ફાઇનલી અમને રોકાવા માટે જગ્યા આપી છે. તો અહીંયા અમે સ્ટે કરી દઈએ, કારણ કે આગળ બીજી હોટલ પણ નથી. આના સિવાય અમારી પર કોઈ ઓપ્શન જ નથી. અહીંયા અમે આપણો બ્લોગ બી મિત્રો, હું તો ખાલી પૂછવા જ આવ્યો હતો કે અહીંયા અમે રોકાય ચાલે. હોટલનું નામ શું છે? ઠાકરધણી. અહીંના માલિકે અમને પેલા પૂછ્યું ખાવાના કે, બહુ જીત ગઈ તો બી અમે ખાઈ લીધું. પછી યુગભાઈ સીટ હોટલના માલિક કેવા છે? બહુ જ દિલદાર. ફ્રી જમવાનું આજે ચેદાસથી અમે એન્ટર થયેલા છે. 10થી પહેલી વાર ફ્રીમાં થોડું એક રોટલી અમે બી ખાઈ લીધી. ચાલો અહીંયા અમે સ્ટે કરી દઈએ. મળીએ બીજા વિડીયોમાં. જય દ્વારકાધીશ.